No one is having doubt? હેલો મેમ, Hanji. મતલબ કોઈ એક સિનેરિયોમાં ઘણીવાર એવું પણ હોય છે કે કોઈ ક્લાયન્ટ ગેટ રિક્વેસ્ટ પરફોર્મ નથી કરતો, તો પણ એને નોટિફિકેશન આવે. મતલબ ડેટા ઇઝ નોટ રિક્વેસ્ટેડ બટ સર્વર ઇઝ sending the data without requesting, like pushing the data to the client. That is another thing. એક એવી વસ્તુ છે કે જેની અંદર આપણે ખબર છે સેટિંગ્સમાં પેલું પૂછે છે ઓટો અપડેટ વાળું કે નહીં, એ વાળો ઓપ્શન ખ્યાલ છે? આપણે કોઈ એપ્લિકેશન કે કશું બી ઇન્સ્ટોલ કર્યું હોય તો એમાં એક ટિક માર્ક કરવાનો આવે છે કે ડુ યુ વોન્ટ ટુ ઓટો અપડેટ ધીસ ઓર આર યુ વોન્ટ ટુ ઓર આર યુ ગોઈંગ ટુ ડુ ધીસ મેન્યુઅલી, એવો ખ્યાલ છે? નહીં, મેઇનલી તો હું નોટિફિકેશન્સ માટે વાત કરું છું કે જેમાં દર સેકન્ડે તો ગેટ રિક્વેસ્ટ કરવી કોસ્ટલી હોય, એટલે એ તો થાય નહીં. ના એક નોટિફિકેશન એક્ઝામ્પલ તરીકે લાઈક સવાલ એનો જે છે ને એને તો ઓવર સિમ્પ્લિફાય કરવો હોય તો યુટ્યુબ ફોર એક્ઝામ્પલ જો કોઈ વિડીયો અપલોડ થાય છે જેનો હું સબસ્ક્રાઇબર છું, ઓકે તો એ યુટ્યુબ પર તો મારું પ્રોક્સી સર્વર તો કન્ટિન્યુઅસલી થોડી ના એવું લાખો માટે થોડી ને અપડેટ કરી શકશે કે ભાઈ આનું પણ આ સબસ્ક્રાઇબર છે ના તે, એ બધું તો ના થઈ શકે ને. તો પણ એમના નોટિફિકેશન ક્લોઝ ટુ વન ટાઈમ જ હોય છે. ઓકે ઓકે ઓકે, I got your point now. See, હા આ જે સિનારિયો છે, આ સિનારિયો એ પર્ટિક્યુલર રિસોર્સ માટેનો છે. મતલબ કે આજે મેં એવું સર્ચ કર્યું છે કે માની લો કે મારે કોઈ વેબ પેજ જોઈએ છે, બરાબર છે, that you can consider as one resource, right? હવે એ વેબ પેજ છે, એક વખત મેં જ્યારે એક્સેસ કર્યું, હવે જ્યારે મેં પહેલી વખત જોયું તો ત્યારે ખાલી HTML આવ્યું હતું, બરાબર. હું માની લો કે મેં HTML સર્ચ કર્યું છે, એ વખતે ખાલી HTML શોધાયું છે, CSS કે જાવાસ્ક્રિપ્ટ એવું કશું શોધાયું નથી, રાઈટ? સો ફર્સ્ટ ટાઈમ જ્યારે આ ક્લાયન્ટને રીડ કરવું છે તો એ ટાઈમે સર્વર પાસેથી રિસોર્સ લે છે, તો પ્રોક્સી સર્વર અહીંયા આગળ HTML વાળું જે પેજ છે, આ જે ડોક્યુમેન્ટ વેબ પેજ છે, એ ડેટા સ્ટોર કરી દીધો છે એન્ડ ધેન હી ઇઝ પ્રોવાઇડિંગ. નેક્સ્ટ ટાઈમ એને કર્યું તો નેક્સ્ટ ટાઈમ અહીંયા આગળથી જ આપે છે, થર્ડ ટાઈમ બી અહીંયાથી જ આપે છે. બટ ઇન અ રિયલ સિનારિયો આ જ પેજની અંદર હવે CSS બી એડ થયું છે, જાવાસ્ક્રિપ્ટ પણ એડ થયું છે. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? ધીસ ટોપિક્સ આર ઓલ્સો એડેડ. બટ પ્રોક્સી સર્વર શું કરે છે, ઓલવેઝ પોતાની રિપોઝિટરીમાંથી જ એ વસ્તુ પ્રોવાઈડ કરે છે. તો એ તો આપણો જૂનો ડેટા થયો કે એવરી ટાઈમ ક્લાયન્ટને ખાલી HTML શું છે એ જ જાણવા મળે છે, જ્યારે ઓરિજિનલ સર્વરમાં એ ડેટા અપડેટ થઈને HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ ત્રણેયની ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ કરેલી છે. આ આખા રિસોર્સ માટેનું છે, પર્ટિક્યુલર નોટિફિકેશન માટે નથી. નોટિફિકેશનનો આખો સિનારિયો અલગ છે. I hope you are understanding this. Yes ma'am. हाँ. તો આના માટે આ પ્રોક્સી સર્વર, this is the person who is going to use conditional get method. આપણે નથી કહેવાનું, આપણે તો એને એવું જ કહેશું કે મને આ ડેટા જોઈએ છે. પ્રોક્સી સર્વર આપણી જ રિક્વેસ્ટને મોડિફાઈ કરી અને આ એક વસ્તુ એડ કરશે કે ભાઈ મારી જોડે આ ડેટા પડ્યો છે, વેધર ઇટ ઇઝ કરેક્ટ ઓર નોટ, અને એ સર્વર ઓરિજિનલ સર્વર જોડે વાત કરશે અને એના રિપ્લાયમાં એને ખબર પડશે કે અપડેટ થયું છે કે નથી થયું. એના માટે કન્ડિશનલ ગેટ છે. આર યુ ગેટિંગ ધીસ પોઈન્ટ? હેલો, બીજો કોઈ ડાઉટ કે કઈ છે આની અંદર? Anyone having doubt in this? No one is having doubt? એક સવાલ હતો, આ યુઝર સ્પેસિફિક કઈ રીતે છે? યુઝર સ્પેસિફિક કઈ રીતે છે મતલબ? એટલે એ અગેન યુટ્યુબ, ફેસબુક કે એ બધામાં તમારા લોગિન પ્રમાણે તમે જે કરેલું છે એ પ્રમાણેની રેકમેન્ડેશન ને આતે આવશે ને? એ કુકીની વસ્તુ છે, એ આખો સિનારિયો અલગ છે.
એ જે સેશન જે મેન્ટેન થાય, જે કુકી આવે એના અકોર્ડિંગલી તમને એ સજેશન્સ બતાવે છે કે તમે લાસ્ટ ટાઈમ આવું જોયું હતું તો તમે એના જેવા રિલેટેડ આટલા 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 છે. That is the whole different concept. Proxy server એ એક ઓર્ગેનાઇઝેશન નો જ પાર્ટ છે. That means એક સેકન્ડ હું તમને એક વસ્તુ કહું. માની લો કે આ મારા ઓર્ગેનાઇઝેશન નું નેટવર્ક છે. Okay, this is the network of organization. Your original server will be somewhere else, right? Because in this you can connect with the help of the internet only. This is your original server. Original server નો મતલબ છે you can consider Google નું server છે, for example, right? So he is going to provide you the resources. So એની જે ડેટા હશે એ ડેટામાં બધી વસ્તુ જે અપડેટ થયેલી હશે એ બધો રેકોર્ડ મેન્ટેન કરતો હશે, right? Now in organization, let's assume આ જે ઇન્ટરનેટ હશે that will be connected with this server which is called the proxy server, and this proxy server is connected to, let's say, PC1, PC2. This PC2 is connected with, sorry, this is another connected with PC3. There can be this PC2 is also connected to PC4. This PC4 is connected to PC5. Some whatever. અહીંયા આગળ આપણે આ બે જે લિંક છે PC2 અને proxy server ની, in that we can also have the bus station, right? PC6, PC7, PC8, whatever. So this is the scenario at the organization. કોઈ એક ઇન્ડસ્ટ્રી છે, કોઈ એક કંપની છે જેમાં આટલા પીસીસ કનેક્ટેડ છે અને એ બધાનું કનેક્શન પ્રોક્સી સર્વર સાથે અટેચ હોય. They are connected to this proxy server, right? એટલે જે કંઈ પણ ક્વેરી આવશે આ ઇન્ટર નેટવર્કની વાત થઈ. યસ, રાઈટ? અને આ છે જ્યારે તમે ઓરિજિનલ ઇન્ટરનેટનો યુઝ કરી અને ગૂગલ સર્વર પરથી ડેટા લાવો છો. આ ભાઈને અત્યારે કોઈ રિસોર્સ જોઈએ છે, HTML શું છે, વોટ ઇઝ HTML, એવું એને ક્વેરી સર્ચ કરી. પ્રોક્સી સર્વરની જે પોતાની ડિસ્ક છે એની અંદર જો એ પેજ હશે અવેલેબલ કે ભાઈ એને એવું કહ્યું છે કે ગૂગલની અંદર HTML નો વિકીપીડિયા વાળું પેજ, તો એ પેજ આની જોડે છે, એની ઇમેજ છે, તો એ અહીંયા આગળથી તમને રિસ્પોન્સ આપી દેશે. કામ પતી ગયું. દેટ મીન્સ મારે બહારની દુનિયા સાથે કનેક્ટ કરવાની જરૂરત જ નથી. There is no need to interfere with the outer side, because this is the person who is already giving me the answers, right? અત્યારે તમે જે નોલેજ ગેઇન કરો છો, તમને કોઈ ક્વેરી છે, you can directly contact to me. That means હું proxy server થઈ ગઈ. મને ના ખબર હોય તો હું તમને શું કહીશ, just a second, let me check and I will get back to you. એ જ કામ proxy server કરે છે. એની જોડે નથી પેજ, what he will do, he will forward that query to the Google ના સર્વર ને. Google ના સર્વર ને કહેશે કે ભાઈ આલિયા ભટ્ટનું HTML નું વિકીપીડિયા વાળું પેજ લાય. એટલે આ ભાઈ એને વિકીપીડિયા વાળું પેજ આપશે. પોતાની રિપોઝિટરીમાં એ નતું એટલે એ પેજ એડ કર્યું વિકીપીડિયા વાળું, right? And it will forward to this particular client, or you can say user. Now are you understanding the scenario where this proxy server is located? મેમ એક્ચ્યુઅલી પ્રોક્સી સર્વર, હેલો, હા હા બોલો બોલો. પ્રોક્સી સર્વર માટે સિનારીઓની વાત નથી, પણ ઇન જનરલ એક અલગ સિનારીઓ કે મતલબ તમે ડેટામાં ગૂગલમાં તમે કીધું કે આલિયા ભટ્ટ એવું સર્ચ કર્યું, પણ તમે સર્ચ જ નથી કર્યું અને ગૂગલ તમને તો પણ નોટિફિકેશન આપશે કે યુ મે લાઈક ટુ સી ધીસ. that is because of your cookie and session જે આપણે અલગથી આપણે લર્ન કરેલો છે. યસ, this cookies નામનો એક પોઈન્ટ આવી ગયો હતો અને સેશન નામનો પણ એક છે જે તમારા HTML
જ્યારે વેબ ટેકનોલોજી સબ્જેક્ટ તમારામાં આવશે એમાં એ તમને કવર કરાવશે કે હાઉ યુ કેન ડુ સચ કાઇન્ડ ઓફ થિંગ્સ. તમને એ કઈ રીતે નોટિફાઈ વારે વારે આઈ કરે છે કોઈ પણ વસ્તુ સર્ચ કર્યા વગર પણ. બીકોઝ જો હું ગૂગલ ખોલું છું, બરાબર, બ્રાઉઝર ઓપન કર્યું, બ્રાઉઝર ઓપન કરીને મેં અહીંયા આગળ google.com એવું લખ્યું, રાઈટ? દેટ મીન્સ મારું કનેક્શન ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયું. મારી એક ક્વેરી ફાયર થઈ ગઈ. કઈ ક્વેરી ફાયર થઈ? કે હું ગૂગલના સર્વરને એક્સેસ કરવા માંગુ છું. દેટ ક્વેરી ઇઝ ઓલરેડી ફાયર્ડ. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? હું અહીંયા આગળ યુટ્યુબ લખું છું, યુટ્યુબ મારું ઓપન થાય છે, રાઈટ? અને અહીંયા આગળ એ મને સજેશન્સ આપે છે, એ અનધર વસ્તુ છે. પણ આ મેં યુટ્યુબ ખોલ્યું, યુટ્યુબ સર્વર પર ગઈ, દેટ મીન્સ આઈ હેવ ઓલરેડી એસ્ટાબ્લિશ વન કનેક્શન વિથ ધ યુટ્યુબ, રાઈટ? દેટ મીન્સ મારો સેશન ચાલુ થઈ ગયો. એન્ડ આફ્ટર ધેટ હું અહીંયા આગળ કશુંક જોતી હોઉં ને એ પછી મને સજેશન્સ આપે કે એમને મને આ અહીંયા આગળ સજેશન્સ આપે, તો દેટ ઇઝ બેઝડ ઓન વોટ એવર ધ સર્ચ આઈ એમ ડુઈંગ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હેલો? યસ મેમ. હા, એટલે તમે એવું કહેતા હો કે હજુ તો મેં ખાલી યુટ્યુબ ખોલ્યું છે તો પણ મને સજેશન્સ ને રેકમેન્ડેશન્સ ને એ બધું આવે છે. સો આપણે જ્યારે યુટ્યુબ લખીએ છીએ ત્યારે આપણું સેશન ઓલરેડી ચાલુ થઈ જ જાય છે. બીકોઝ એક વખત તમારું કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું છે whenever you are opening that application. એકચ્યુઅલ ડાઉટ એ હતો કે મતલબ બે ટાઈપના પ્રોટોકોલ હોય ને, એક પુલ ટાઈપનું હોય કે જેમાં ક્લાયન્ટ અત્યારે તમે યુટ્યુબ ખોલ્યું એટલે તમને યુટ્યુબ નો ડેટા જોવા મળ્યો. હવે યુટ્યુબ ઓપન કર્યા વગર પણ એ તમને નોટિફિકેશન મોકલી શકે અગર તમને બ્રાઉઝર નોટિફિકેશન ની પરમિશન હોય તો. હા, એ સિનારિયો અલગ છે. ધેટ ઇઝ તમે પરમિશન એને આપેલી છે. એ એપ્લિકેશન લેયરમાં તમે પરમિશન એની સેટ કરો છો કે that particular application can give you the request or that give you the notifications, right? એને જે તમે પુશ અને પુલ પ્રોટોકોલ કહો છો, એ ઈમેલ આર્કિટેક્ચરમાં આપણે જોયું હતું, રાઈટ? સેમ સિનારિયો જ્યારે આપણે HTTP રિક્વેસ્ટ અને રિસ્પોન્સમાં કરતા હોઈએ તો HTTP is also શું કહેવાય, પુલ ટાઈપ ઓફ પ્રોટોકોલ. ઇન્ફોર્મેશન ગેધર કરવા માટેનો છે, રાઈટ? That is again a pull type of protocol. તો એ જે સેટિંગ્સ છે તમે બાય ડિફોલ્ટ કનેક્શન ઓપન કરો છો, ધેટ ઇઝ વાય તમને નોટિફિકેશન્સ આવે છે. બટ આપણા બાય ડિફોલ્ટ કનેક્શન ક્લોઝ હોય છે કે એસ્ટાબ્લિશ થયું, ક્લોઝ થઈ ગયું, પતી ગયું. બટ જ્યારે તમને નોટિફિકેશન્સ એ બધું આવતું રહે છે બાય ડિફોલ્ટ, ધેટ ઇઝ જસ્ટ બીકોઝ યુ આર ઇન અ ઓપન એન્ડ. That means તમારું કનેક્શન ઓપન છે. You have not closed the connection fully. You are partially closed. You can consider like that also. કારણ કે ક્લોઝિંગમાં પણ આપણે ડિફરન્ટ ટાઈપ હોય છે. ફુલ્લી ક્લોઝ હોય, હાફ ક્લોઝ હોય, પાર્શિયલ ક્લોઝ હોય, એ પણ આવશે. TCP IP આપણે શીખીશું એની અંદર આ બધા પણ મેટર્સ આવશે કે આપણે એવું કહી દીધું કે કનેક્શન ક્લોઝ, તો એકના કહેવાથી કનેક્શન ક્લોઝ ક્યારેય ના થાય. બંનેની મંજૂરી હોય તો ક્લોઝ થાય. એટલે પાર્શિયલી ક્લોઝ પણ હોઈ શકે, ફુલ્લી ક્લોઝ પણ હોઈ શકે. અને ડ્યુ ટુ નેટવર્ક ઇશ્યુ પણ તમારું કનેક્શન ક્લોઝ થતું હોય છે. ધેટ ઇઝ ઓલ્સો વન કન્સર્ન. રાઈટ? Is there any other doubt? No? હા કે ના એવું તો કહો. નો ડાઉટ મેમ. ઓકે, તો મને એક ડાઉટ છે, પૂછું? બોલો, હાઈ નહીં પાડતા કે પૂછો એમ.
ભાઈ પૂછું ડાઉટ? યસ મેમ. હા, હવે આપણે ખ્યાલ હોય તો આપણે એવું કહીએ છીએ કે રિસ્પોન્સ ટાઈમ ઓછો કરવા અને ઇન્ટરનેટના ટ્રાફિકને રિડ્યુસ કરવા માટે પ્રોક્સી સર્વર આપણે વાપરીએ છીએ, બરાબર છે? હવે પ્રોક્સી સર્વરમાં આપણે એડ ઓન કરી કન્ડિશનલ ગેટ મેથડ અને એના મુતાબિક ફોર each and every resource it is going to ask your original server કે ભાઈ આ અપડેટેડ કોપી છે કે નહીં. તો આપણો રિસ્પોન્સ ટાઈમ વધી નહીં જાય? આર યુ ગેટિંગ માય ક્વેશ્ચન? એ બંને સ્ટેટમેન્ટ પાર્શિયલી કરેક્ટ છે. એક આનું મેઇન રીઝન એ પણ છે કે તમે એને એકચ્યુઅલ રિસોર્સ ને શું કામ એક્સેસ આપવા માંગો છો. એકચ્યુઅલ રિસોર્સને કેમ એક્સેસ આપવા માંગો છો? મતલબ અરે મતલબ તમે એકચ્યુઅલ સર્વર ને શું કામ શું કહેવાય ડિસ્ટર્બ કરવા માંગો? ઇટ કેન બીકમ અ પોટેન્શિયલ સિક્યોરિટી થ્રેટ ને. તો અગર આપણે જો YouTube નું કોડ એવી ઓરિજિનલ રીતે સર્વર પર જઈશું જ નહીં તો આપણને અપડેટેડ કોપી કેમ નું મળશે? કારણ કે જે પણ અપડેટ થાય છે એ તો પુટ તમારા ઓરિજિનલ સર્વર પર જ થવાની છે. કરેક્ટ, તમારો ક્વેશ્ચન બહુ જ સરસ છે, સરખો છે. હવે મારો જવાબ સાંભળો. એન્ડ્રોઈડ એક એક્ઝામ્પલ છે. એન્ડ્રોઈડ ઓએસ ને જો તમે કોઈ વખત અપડેટ મારશો ને તો તમે જોશો કે પહેલા એ વેરીફાઈ કરે છે કે દરેક પેકેટ સિક્યોર છે કે નહીં ના તે. તો એ કઈ રીતે વેરીફાઈ કરે છે? રાઈટ, એ વેરિફિકેશન નું શું કામ છે? ભાઈ તમે એન્ડ્રોઈડ થી ડાઉનલોડ કર્યું છે અથવા જે પણ તમારું થર્ડ પાર્ટી છે, જેમ કે સેમસંગ નો ફોન હોય તો સેમસંગે કદાચ જો અપડેટ આપ્યું હોય કે વનપ્લસ હોય તો વનપ્લસે અપડેટ આપ્યું હોય, રાઈટ? તો એ શું કામ વેરીફાઈ કરવા જાય છે વચ્ચે? એનું રીઝન છે ને કે એને સિક્યોરિટીની પડી છે એના ફોનની. બીકોઝ ઇફ આઈ ગેટ ધ એક્સેસ ટુ મોડિફાઈ એન ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રેટ અવે, આઈ એકચ્યુઅલી હેવ ધ એક્સેસ ઓફ એન્ટાયર પર્સન આજના ટાઈમમાં. બીકોઝ મને એના કેમેરાનો એક્સેસ છે, એ શું બોલે છે, એ શું જોવે છે, બધું જ A to Z. Much the same way, if I get the access to modify YouTube code for one user, then indirectly I am also getting the access to modify multiple users. Right? Because that can be replicated. Plus, હું Google નું સર્વર પણ ઠપ કરાવી શકું છું ત્યાંથી. એના માટે પ્રોક્સી સર્વર એક વખત એક વેરિફિકેશન પણ કરી જ શકે છે ને. That is also one thing. અને સેકન્ડલી જે તમે ટ્રાફિક ને આતેનું કીધું તો ઇટ ઇઝ ઓલવેઝ ઇન્ક્રીમેન્ટલ બાય ઇટ્સ નેચર. એ બધું જ નહીં સર્ચ કરવા જાય, એ ખાલી એટલું જ જોશે કે આમાંની આ વસ્તુ છે, ઓકે તો આને કોઈ ચેન્જ કરવાની જરૂરત નથી. ઓકે, બીજા બધાને ખબર પડી ગઈ ભાઈએ શું કહ્યું? બીજા બધાને ખ્યાલ આવ્યો કે અહીંયા શું કન્વર્ઝેશન થયા? જરાય નહીં. યસ મેમ. સી એ ભાઈએ બે કન્સર્ન ઉપર ફોકસ કર્યું. વન વોઝ ધ સિક્યોરિટી કન્સર્ન and another one how the request is going, right? અહીંયા આગળ તમે જ્યારે પણ એક તો તમે પહેલા સિક્યોરિટી ચેક કરી લો છો કે whether it is a from the proper authorized party or not. Another thing is that you are checking, તમે જ્યારે પણ રિક્વેસ્ટ મોકલી રહ્યા છો એ ટાઈમમાં તમે ખાલી એક પર્ટિક્યુલર વસ્તુ જ પૂછી રહ્યા છો કે આ વસ્તુ છે કે નહીં. તમે આખો રિસોર્સ એની પાસેથી નથી માંગી રહ્યા, તમે ખાલી એ ચેક કરો છો. જો એ વસ્તુ છે તો મારે રિસોર્સની જરૂર નથી, તો એટલી વસ્તુમાં ખાલી હેડર તમારા સેન્ડ ને રિસીવ થતા હોય. અહીંયા આગળ પ્રોક્સી સર્વર આખો રિસોર્સ નથી મોકલવાનો રિક્વેસ્ટમાં. એ શું મોકલશે? ઓનલી હેડર કે ભાઈ મારી જોડે આવી ઇન્ફોર્મેશન છે. એમાંથી આ ભાઈ જો એ ઇન્ફોર્મેશન કરેક્ટ હશે, વેલિડ હશે તો તમને રિપ્લાયમાં હેડર જ આપશે ઓકે નામનું કે યસ ઇટ ઇઝ વેરીફાઈડ, ઇટ ઇઝ પ્રોપર. ખાલી હેડર ફોર્મેટ તમારે સેન્ડ રિસીવ કરવામાં ના તો ટાઈમ જાય કે ના એનું એટલું વેઇટ હોય કે તમારી એટલી બેન્ડવિડ્થ યુઝ થાય, રાઈટ? બેન્ડવિડ્થ ક્યારે યુઝ થાય? જ્યારે તમે તમારા હેડરની સાથે પેલોડ પણ મોકલો છો, તમે કોઈ રિસોર્સ પણ અટેચ કરો છો, એડ ઓન કરો છો. હવે ખ્યાલ આવ્યો કશો? હેલો, હે રામ, are you understanding this? Yes, ma'am.
એ મુદ્દો હું સાચો હતો કે ખોટો? હા સાચો હતો ભાઈ. ઓ બાપરે, આટલા ડિસ્કશન પછી તું આના માટે વેઇટ કરતો હતો? ઓ ગોડ. ઓ માં. બાકી બીજા બધાને કોઈને કશો ડાઉટ હજુ ના સમજ પડી હોય conditional get method, so I can also go with the flow again. Yes or no? Yes or no? Yes, ma'am. Okay. Okay, fine. So today we have completed our chapter number 6, application layer. This is the example, right? કઈ રીતે query જાય છે ને કઈ રીતે આવે છે, right? આ જ્યારે આપણે તમારો PC ઉપરથી તમે સેન્ડ કરો છો તો તમારી જોડે લાસ્ટ મોડિફાઈડ નહીં આવે છે. જ્યારે તમારું પ્રોક્સી સર્વર એ રિક્વેસ્ટને આગળ ફોરવર્ડ કરશે તો એમાં એને આ લખેલું હશે કે લાસ્ટ ટાઈમ આ દિવસે મોડિફાઈડ થયેલું હતું. એના રિસ્પોન્સમાં તમને યા તો કોડ આવી જશે, ધીસ ઇઝ ધ ઓનલી હેડર, રાઈટ? એટલે આનો એટલું વેઇટ ના હોય, એટલી બેન્ડવિડ્થ કઈ યુઝ ના થાય અને એને ટ્રાવેલ કરતા બી એટલો ટાઈમ ના લાગે. મિલી સેકન્ડ્સ, માઇક્રો સેકન્ડ્સની અંદર આ બધું કામ થતું હોય છે, રાઈટ? સો દેટ ઇઝ વાય વી કેન સે કે આપણે કોઈ ટાઈમ વેસ્ટ નથી કરી રહ્યા એન્ડ વી આર ગેટિંગ ધી અપડેટેડ ડેટા every time. So that's it for this application layer. Now our today's main topic is the transport layer, right? So in the transport layer, what we are going to learn, so basically our learning objective for transport layer is that after learning this particular chapter you will be able to understand the location of transport layer in the reference model. So you guys are already aware about the OSI reference model, right? And you guys are already know that contain the 7 layer that consists of the 7 layers: application, presentation, session, transport, network, data link, and then the physical. So you guys are already aware about the location, but through by this chapter you will be able to understand why that location, right? And you will be able to understand the services provided by the transport layer, which type of services it provides to the user, right? And you will be able to understand the different primitives used by the transport layer. That means kya commands use કરે છે, how they communicate, process communicate કઈ રીતે કરે છે, એને understand કઈ રીતે કરે છે કે ભાઈ મેસેજ આવ્યું અને સેન્ડ કરવું છે, કોઈ કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માંગે છે, નથી માંગતું, how they understand. So that is based on the primitives, these some commands, right? Because the process understands the command language, right? So that you will be able to learn from this particular chapter. So as you guys are aware about this all 7 layers, right? So from we know that the layers who are below, they always provide the service to the upper layers, right? So in this OSI reference model, we know that this transport layer falls at the 4th position, right, between network and the session layer. So the layers who are below this transport layer, that means the network layer, data link layer, and the physical layer, these 3 layers are responsible to provide their service to the transport layer. That means bits ma data લાવવાનું કામ, frame બનાવવાનું કામ કે packets બનાવવાનું કામ, કે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં એ વસ્તુને મોકલવાનું કામ, એ બધું અને પર્ટિક્યુલર ડિવાઇસને આઈડેન્ટિફાઈ કરવાનું કામ, એ બધી સર્વિસીસ આ 3 લેયર પ્રોવાઈડ કરશે ટ્રાન્સપોર્ટ લેયરને. And after that, the transport layer will perform its own services, its own actions, its own part, right? It will play its own part, and then it will provide the service to the upper layers, that is the session, presentation, and the application layer. So these 3 layers, the physical, data link, and network, is known as the transport service provider because they are going to provide service to the transport layer, right?
and these 3 layers who are going to use or utilize the services provided by the transport layer. That is why they are known as the transport service user. Is this clear, everyone? Yes, ma'am. Yes, Okay. ma'am. Okay. Okay. Oh. Now we are going to understand the one point, that how the message travels from the sender side to the receiver side, right? Hello, ma'am. Yes. મેમ આ ટોપિક તમે નેક્સ્ટ લેક્ચરમાં કરાવી શકો? કે શું થયું? આ 145 થઈ ગઈ, 150 થી નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ થઈ જશે. હા હા સાચી વાત છે, 5 મિનિટમાં પતશે નહીં આપણું. બધો Okay. નવો ટોપિક થઈ ગયો ને. નવો ચાખવા, બરાબર, સાચી વાત છે. Okay, fine. So we'll see to this in the next lecture, right? Because આના માટે મારે already 20 to 50, 25 જેટલી minutes તો લાગશે જ. Okay, fine. So let me just take your attendance, right? खुली नहीं भाई. हाँ. Roll number 81. One. हे भगवान. એને કહેજો જરા કે મને કોન્ટેક્ટ કરે. પ્રેઝન્ટ મેમ. 89. Present, ma'am. 106. 106. મેમ એને કમેન્ટ આપી. 115. 115. Present, ma'am. Okay. 121. Present, ma'am. 127. Present, ma'am. 135. Present, ma'am. 138. Present, ma'am. 147. Yes, ma'am. 154. 154. ભાઈ 154 ને કહેજો જરા કે મને કોન્ટેક્ટ કરે. કેમ આજે આટલા બધા એબ્સન્ટ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. કેમ ભાઈ આટલા બધા આજે એબ્સન્ટ છે? ઓકે 154 એ લખ્યું છે. ઓકે છે કશું આજે રીઝન એવું? શ્રાવણનો પહેલો સોમવાર છે